નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર જે પ્રીવિયસ લેક્ચરની અંદર એક સંપૂર્ણ ટોપિક જોઈ ગયા, વાત કરી ગયા આપણે ભ્રૂણની, ઇમ્બ્રિયોની, ભ્રૂણના વિકાસની, ઇમ્બ્રિયો ડેવલપમેન્ટની. ખાસ કરીને આપણે જે ચેપ્ટર એ જોઈ રહેલા છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ખાસ કરીને અહીંયા આપણે વાત કરીએ છીએ આવૃત બીજધારી વનસ્પતિની, અને એ જ આવૃત બીજધારી વનસ્પતિની અંદર બેનો સમાવેશ આપણે કરી શકીએ. એક દ્વિદળી વનસ્પતિ અને બીજી છે એકદળી વનસ્પતિ. આજનો આપણો મુખ્ય ટોપિક એ આ બંને વનસ્પતિના ભ્રૂણને લઈને છે કે દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની રચના અને એકદળી વનસ્પતિના ભ્રૂણની રચના એ કેવી હોય. ટોપિક એકદમ નાનો છે પણ સમજવો આપણા માટે જરૂરી છે. જો કે તમે ધોરણ 11ની અંદર એ બાબત ભણી જ ગયા છો, પણ અહીંયા થોડી ડિટેલની અંદર એની માહિતી એ આપણે આપશું. તો છેક સુધી વિડીયો એ જોજો. અવશ્ય તમને ઘણી બધી બાબતો એ જાણવા મળશે. અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમે નીડ બેઝ માટે અપડેટ અને અપગ્રેડ એ થતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ટોપિકની શરૂઆત એ આપણે કરીએ. અને સૌથી પહેલાં ભ્રૂણની શરૂઆત કરીએ તો એ છે દ્વિદળી ભ્રૂણની. જોઈએ દ્વિદળી ભ્રૂણની રચના. દ્વિદળી ભ્રૂણની રચના. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવશું કે દ્વિદળી વનસ્પતિ છે અને દ્વિદળી વનસ્પતિની અંદર બીજપત્રની સંખ્યા કેટલી હોય તો આપણે સરળતાથી કહી શકીએ કે 2. અહીંયા એક સંપૂર્ણ દ્વિદળી ભ્રૂણ છે એ 2 ભાગમાં આપણે વિભાજિત કરી શકશું. અને એ 2 ભાગ કયા તો અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જે દ્વિદળી ભ્રૂણ છે એ 2 ભાગમાં વિભાજિત થશે. એક ભાગ કયો તો કે એની અંદર આવેલો સૌથી પહેલો ભાગ એ જોવા જઈએ તો એ છે ભ્રૂણધરીનો, અને બીજો ભાગ એ જોવા જઈએ તો એ ભાગ છે બીજપત્રનો. મુખ્ય 2 બાબત એ ભ્રૂણની અંદર આપણે જોશું. અને 2 મુખ્ય બાબત કઈ તો કે એક ભ્રૂણધરી અને બીજું છે બીજપત્ર. પણ અહીંયા દ્વિદળી ભ્રૂણની વાત કરીએ છીએ તો બીજપત્રની સંખ્યા કેટલી તો અહીંયા આપણે સરળતાથી દર્શાવશું કે બીજપત્રની સંખ્યા એ 2 રહેશે. 2 બીજપત્ર એ જોવા મળશે. એક આકૃતિ દ્વારા આપણે સંપૂર્ણ પોઈન્ટને સમજવી. આકૃતિ એકદમ સરળ રીતે દોરું છું, રફ, આપણે સમજવા માટે જ છે, જાણકારી માટે જ. એટલે અહીંયા જ્યારે આપણે દ્વિદળી ભ્રૂણની વાત કરીએ તો દ્વિદળી ભ્રૂણની અંદર આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને જો એની રચના એ જોવા જઈએ તો એની રચના એ બિલકુલ કંઈક આવી રીતના આપણે જોઈ શકીએ કે આ જે સંપૂર્ણ રચના છે એ સંપૂર્ણ રચના દ્વિદળી ભ્રૂણની છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે વચ્ચેથી પસાર કરીએ છીએ આ ભાગ, આ વચ્ચેથી પસાર થતી આ ધરી જેને આપણે ભ્રૂણધરી કહીએ, એ ભ્રૂણની ધરી છે. અહીંયા
ખાસ કરીને દર્શાવવામાં આવેલું છે કે અહીંયા જોવા મળતો આ પહેલો ભાગ આ એક બીજપત્રનો ભાગ થયો અને અહીંયાથી આ જે બીજો ભાગ છે એ બીજા બીજપત્રનો થશે. એટલે અહીંયા આપણે સરળતાથી દર્શાવી શકશું કે આ ભાગ અને આ ભાગ, આ બંને ભાગ એ બીજપત્રોના છે. એટલે કે બીજપત્રની સંખ્યા કેટલી? તો કે 2. કમ્પ્લીટ પોઈન્ટ. હવે ખાસ કરીને અહીંયા વચ્ચેથી જો આ ભાગને ડિવાઈડ કરી દે, અહીંયાથી વચ્ચેથી જો આ ભાગને ડિવાઈડ કરવામાં આવે તો જે ઉપરનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, જે ઉપરનો ભાગ એ તમે જુઓ છો, આ જે ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ એ ઉપરાક્ષનો થાય અને નીચેનો જે ભાગ છે એ નીચેનો ભાગ એ વિદ્યાર્થી મિત્રો થશે અધરાક્ષનો. એટલે કે ભ્રૂણધરીનો ઉપરનો ભાગ એ ઉપરાક્ષ અને ભ્રૂણધરીનો નીચેનો ભાગ એ અધરાક્ષ થશે. આમ આપણે એને 2 ભાગમાં ડિવાઈડ એ કરી શકીએ છીએ. એને અનુસરીને આ પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ. ખાસ કરીને અહીંયા આપણે દર્શાવશું કે જે બીજપત્ર છે, જે બીજપત્ર અને બીજપત્ર સાથે આપણે કયો ભાગ લેશું? તો કે ભ્રૂણધરીનો. બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર, બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર. અહીંયા સિમ્પલ પ્રોસેસમાં જોવા જઈએ બીજપત્રની ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર, બીજપત્રની ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર અને એ ભ્રૂણધરીનો વિસ્તાર એ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એ વિસ્તાર એ છે ઉપરાક્ષ. એ વિસ્તાર એ કયો છે? તો કે એ વિસ્તાર છે ઉપરાક્ષ. ઉપરાક્ષ જેમાંથી નિર્માણ એ કેનું થાય? તો કે જેમાંથી નિર્માણ થાય ભ્રૂણાગ્રનું. ભ્રૂણનો અગ્રભાગ છે એટલે નામ આપ્યું આપણે એને ભ્રૂણાગ્ર, કે જેમાંથી નિર્માણ થાય કેનું? તો કે ભ્રૂણાગ્રનું. ભ્રૂણનો અગ્રભાગ જેને આપણે ભ્રૂણાગ્ર કહીએ, એમાંથી નિર્માણ થાય આદિ સ્કંદનું, કે એમાંથી નિર્માણ એ થશે પ્રકાંડાગ્રનું. મીન્સ ઉપરાક્ષના ભાગમાંથી નિર્માણ કેનું થાય? તો કે ઉપરાક્ષના ભાગમાંથી નિર્માણ થાય ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ કે પ્રકાંડાગ્ર, જેનું નિર્માણ એ ખાસ કરીને ઉપરાક્ષમાંથી થાય. એનો મતલબ એ થયો કે ખાસ કરીને જે પરોહાગ્રના ભાગનું નિર્માણ છે, પરોહાગ્ર એટલે કે હવાઈ ભાગ જેમાંથી પ્રકાંડ અને પર્ણનું નિર્માણ થાય છે, આ પ્રકાંડ અને પર્ણનું નિર્માણ એ ઉપરાક્ષના ભાગેથી થતું જોવા મળતું હોય છે. પોઈન્ટ તમારો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એવી જ રીતના અહીંયા આપણે દર્શાવીએ બીજો પાર્ટ્સ. જેમ અહીંયા આપણે આ ભાગ દર્શાવ્યું કે બીજપત્રની ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર, એમ જ બીજપત્રની નીચેનો ભ્રૂણધરીનો વિસ્તાર. અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ બીજપત્રની નીચેનો ભ્રૂણધરીનો વિસ્તાર. બીજપત્રની નીચેનો ભ્રૂણધરીનો વિસ્તાર. અને વિદ્યાર્થી મિત્રો નીચેનો ભ્રૂણધરીનો વિસ્તાર કયો છે? તો કે એની નીચેનો ભ્રૂણધરીનો વિસ્તાર એ છે અધરાક્ષ. એ વિસ્તાર એ કયો છે? તો કે અધરાક્ષ. અને અધરાક્ષ જેમાંથી કયા ભાગોનું નિર્માણ એ જોવા મળે?
તો કે અધરાક્ષ જેમાંથી નિર્માણ થશે મૂળનું મૂળ, એ મૂળ જેને તમે આદિમૂળ કહો, જેને તમે ભ્રૂણમૂળ કહો કે આદિમૂળ, ભ્રૂણમૂળ કે મૂલાગ્ર તરીકે પણ ઓળખી શકો. એટલે કે આ જે અધરાક્ષનો ભાગ છે એ અધરાક્ષના ભાગમાંથી નિર્માણ એ થશે આદિમૂળ, ભ્રૂણમૂળ કે મૂલાગ્રનું નિર્માણ. એટલે કે જે મૂળતંત્રનો ભાગ છે. હવે અહીંયા હું ક્લિયર કરી દઉં છું કે મૂળતંત્રનું નિર્માણ એ અધરાક્ષમાંથી થાય, જ્યારે ઉપરાક્ષના ભાગેથી ખાસ કરીને પરોતંત્રનું નિર્માણ એ થતું જોવા મળશે. આ બેઝ 11માં મેં લીધેલો છે કે ત્યાં તમે કંઈક આવી રીતના ભણેલા હતા કે મૂળતંત્ર અને પરોતંત્રનું નિર્માણ એ જોવા મળે. તો અહીંયા એક સંપૂર્ણ ક્રિયા એ આપણે દર્શાવી કે જે બીજપત્રની ભ્રૂણધરીનો ઉપરનો વિસ્તાર છે અને બીજપત્રના ભ્રૂણધરીનો નીચેનો વિસ્તાર છે, જેને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક ઉપરાક્ષ અને બીજો ભાગ છે અધરાક્ષ. એકમાંથી મૂળતંત્રનું નિર્માણ થાય તો બીજા ભાગમાંથી પરોતંત્રનું નિર્માણ એ થતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે અહીંયા આવેલો આ જે ભાગ છે, અહીંયા નીચેના ભાગે જોવા મળતો જે આ ભાગ છે, અને આ ભાગ જેને આપણે મૂળ ટોપી તરીકે ઓળખી શકીએ, મૂળ ટોપી તરીકે ઓળખી શકશું. મૂળનો ટોચનો ભાગ જે મૂળ ટોપથી આવૃત હોય, મૂળનો ટોચનો ભાગ, આ જે ભાગ છે એ મૂળનો ટોચનો ભાગ થયો, અને આ જે મૂળનો ટોચનો ભાગ છે એ મૂળ ટોપથી આવૃત હોય છે. એટલે અહીંયા એક પોઈન્ટ એ આપણે દર્શાવશું કે મૂળની ટોચનો ભાગ અને એ મૂળની ટોચનો ભાગ એ મૂળ ટોપથી આવૃત, મૂળ ટોપથી આવૃત, અને એ મૂળ ટોપ, વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણો જ છો કે એ જે મૂળ ટોપ છે જેનું નિર્માણ એ અધોવર્ત કોષમાંથી થયેલ છે. તમે ભ્રૂણની રચના જોઈ ગયા એટલે હવે તમને એ પોઈન્ટ એ ક્લિયર છે કે હા, અધોવર્ત કોષમાંથી મૂળ ટોપનું નિર્માણ થાય અને એ મૂળ ટોપ એ મૂળના ટોચના ભાગે આવેલ હશે. તો આ જે સંપૂર્ણ રચના એ આપણે જોઈ ગયા એ દ્વિદળી ભ્રૂણની રચના હતી. પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો છે. હવે જે આપણે શરૂઆત કરશું એ હશે એકદળી ભ્રૂણની રચના. એકદળી ભ્રૂણની રચના. ખાસ કરીને અહીંયા પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવશું કે એકદળી ભ્રૂણ છે, એટલે કે એક જ બીજપત્ર આવેલ હશે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે એકદળી ભ્રૂણ એ એક જ બીજપત્ર એ ધરાવે છે. એકદળી ભ્રૂણ એ એક જ બીજપત્ર એ ધરાવે છે. પહેલો પોઈન્ટ આપણો ક્લિયર જ છે કે હા, એમાં જે બીજપત્રની સંખ્યા હશે એ બીજપત્રની સંખ્યા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? તો કે એક જ. હવે ખાસ કરીને અહીંયા સૌથી મહત્વની બાબત બીજા પોઈન્ટમાં કે ઘાસના કુળની જે વનસ્પતિ છે, ઘાસ
ઘાસના કુળની જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર જે બીજપત્ર આવેલા હશે, ઘાસના કુળની જે વનસ્પતિ છે એની અંદર જે બીજપત્રો આવેલા હશે એ બીજપત્રોને અહીંયા આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે વરુથિકા. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે જે ઘાસના કુળની વનસ્પતિની અંદર આવેલા જે બીજપત્ર છે એ બીજપત્રને આપણે બીજું નામ એ આપી શકીએ અને એ નામ એ છે વરુથિકા, જેને આપણે વરુથિકા તરીકે પણ ઓળખી શકશું. એ વરુથિકા જે ખાસ કરીને ભ્રૂણધરીના એક છેડે ગોઠવાયેલ હોય છે. ભ્રૂણધરીના એક છેડે એટલે કે પાસો બાજુએ, એક છેડે એટલે કે પાસો બાજુએ ગોઠવાયેલ હોય છે. પાસો બાજુએ એ ગોઠવાયેલ હોય છે. પોઈન્ટ તમારો ક્લિયર? હવે અહીંયા પણ આપણે આકૃતિ દ્વારા આ પોઈન્ટને સમજશું. આકૃતિ અહીંયા પણ એકદમ રફ જ રહેશે, એટલે એ ધ્યાન રાખજો. અહીંયા આપણે દર્શાવીએ, વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે દર્શાવીએ છીએ એ એકદળી ભ્રૂણની રચના છે. કે આ જે રચના એ આપણે જોઈએ છીએ એ રચના એ એકદળી વનસ્પતિના ભ્રૂણની છે. અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને જે અંદરનો ભાગ છે, જે અંદરનો ભાગ આપણે જોઈએ છે, આ ભાગ એમાં હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે ઉપરની તરફ આ ઉપસેલો ભાગ એ તમે જુઓ છો, આ ઉપરની તરફ આવેલો આ જે ઉપસેલો ભાગ છે, આ ભાગ જેને આપણે વરુથિકા કહીએ, કે આ ભાગ જેને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે એ ભાગ એ છે વરુથિકાનો. કમ્પ્લીટ અહીં સુધી પોઈન્ટ ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપજો કે અહીંયાથી ખાસ કરીને પસાર થતી આ રચના, અહીંયાથી આ પસાર થતી રચના જે છે ભ્રૂણધરીની, તો તમારો પોઈન્ટ એટલો ક્લિયર હોવો જોઈએ કે ભ્રૂણધરીની એક છેડે, ભ્રૂણધરીના એક છેડે પાસો બાજુએ જોવા મળતી ક્રિયા એ કેની હોય? વરુથિકાની. તમારો પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ભ્રૂણધરીના એક છેડે જોવા મળતી ક્રિયા એ કેની હશે? વરુથિકાની. જ્યારે એ જ ભ્રૂણધરીના બીજા છેડે આ તરફ જે આ ઉપસેલો ભાગ તમે જુઓ છો, આ એટલો ઉપસેલો ભાગ એ તમે જુઓ છો, જે ભ્રૂણધરીનો બીજો છેડો છે. આ એક તરફનો છેડો, આ બીજી તરફનો છેડો. આ જે બીજી તરફના છેડા તરફ આવેલી જે ક્રિયા છે એ છે ઉપરી ભ્રૂણાવરણ. અહીં દર્શાવું છું ઉપરી ભ્રૂણાવરણ. આ ભાગ એ ઉપરી ભ્રૂણાવરણનો છે. અને પોઈન્ટ અહીંયા દર્શાવી જ દઈએ કે હવે આપણે વાત કરીએ ઉપરી ભ્રૂણાવરણની, તો આપણે એ દર્શાવી શકશું કે ઉપરી ભ્રૂણાવરણનો ભાગ છે એ ભ્રૂણધરીની બીજી બાજુએ આવેલ છે. એટલે અહીંયા પોઈન્ટ આપણો રહેશે કે ભ્રૂણધરીની બીજી બાજુએ આવેલ.
અને એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે એકદળી વનસ્પતિની અંદર આ જે ઉપરી ભ્રૂણાવરણનો ભાગ છે એ એક બીજપત્રનો ભાગ છે એવું કહેવાય છે, પણ ખરેખર એ બીજપત્રનો ભાગ નથી. આપણે બધા જાણીએ છીએ, ખ્યાલ આવશે. પણ બીજું બીજપત્ર એ કોઈને કેવું હોય એકદળી વનસ્પતિમાં તો આ બીજું બીજપત્ર થયું. વરુથિકા તો એક બીજપત્ર છે જ, પણ આ બીજું બીજપત્ર એ ઉપરી ભ્રૂણાવરણ છે જે કાર્યરત ન હોય. એટલે અહીંયા આપણે દર્શાવશું કે જે કાર્યરત નથી, જે કાર્યરત હશે નહીં. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. હવે આ જે ભાગ તમે જુઓ છો, આ ભાગ, આ જે ભાગ એ આપણે જોઈએ છે એ ભાગ છે પરોહાગ્રનો. એને પરોહાગ્ર કયો અથવા એને ભ્રૂણાગ્ર કયો, બે જ થશે. એને તમે પરોહાગ્ર કયો અથવા એને ભ્રૂણાગ્ર કયો. આઈ રિપીટ, હું ફરી રિપીટ કરું છું કે અહીંયાથી લઈ અહીંયા સુધીનો આ જે ભાગ જુઓ છો એ પરોહાગ્રનો છે. અને એ જે પરોહાગ્ર છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એ જે પરોહાગ્રનો ભાગ છે એની ઉપર આવી રચના એ જોવા મળતી હોય છે. એની ઉપર આવી રચના એ જોવા મળે છે. અને ઉપર જોવા મળતી આ જે રચના છે જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ કહી શકીએ, કે રચના એ કેની હશે તો કે એની ઉપર પરોહાગ્ર કે ભ્રૂણાગ્ર ઉપર જોવા મળતી જે આ રચના છે એને આપણે ભ્રૂણાગ્ર ચોલ એ કહી શકશું. કમ્પ્લીટ સુધી. એવી જ રીતના જ્યારે તમે નીચેની તરફ આવો છો, આ નીચેની તરફ, ઉપરનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, આ નીચેની તરફ આવીએ તો નીચેની તરફ જોવા મળતો જે આ ભાગ છે એ ભાગ છે ભ્રૂણ મૂળનો, જેને તમે આદિ મૂળ પણ કહી શકો. એ ભાગ છે ભ્રૂણ મૂળનો. અને ભ્રૂણ મૂળ ઉપર ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે ભ્રૂણ મૂળના ભાગે આવી રીતના ભ્રૂણ મૂળને આવૃત કરતી રચના એ જોવા મળે. અને આવૃત કરતી આ રચનાને મૂળ ટોપ કે, આવૃત કરતી આ રચનાને આપણે શું કહીશું? મૂળ ટોપ, જે મૂળને રક્ષણ આપે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે અહીંયા જે અનિયમિત રચના જોવા મળે છે, આવી રીતના આ જે અનિયમિત રચના એ જોવા મળે છે જે સંપૂર્ણ ભ્રૂણ મૂળને રક્ષણ આપે એને ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખવામાં આવશે, કે ભાગ છે ભ્રૂણ મૂળ ચોલનો. કમ્પ્લીટ સુધી. તો એને લઈને હવે લખાણની ક્રિયા એ આપણે દર્શાવીએ તો અહીંયા આપણે દર્શાવશું કે ભ્રૂણધરીનો ઉપરનો છેડો ભ્રૂણધરીનો ઉપરનો છેડો એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અહીંયાથી આ ભાગને આપણે ડિવાઈડ કરીએ, ડિવાઈડ એ કરીએ તો આ જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગને આપણે ઉપરાક્ષ કહીએ અને જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગને આપણે અધરાક્ષ કહીશું. આપણે કયા ભાગની વાત કરીએ છીએ તો કે ભ્રૂણધરીનો ઉપરનો છેડો. અને ભ્રૂણધરીનો ઉપરનો છેડો એ કયો તો કે ઉપરનો છેડો જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે જેને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખી શકશું.
અને એને અનુસરીને જો લખાણ એ આપણે દર્શાવીએ કે ખાસ કરીને ઉપરાક્ષ એ પરોહાગ્ર અને ઉપરાક્ષ એ પરોહાગ્ર અને જે આ જે રચના ઉપર જોવા મળે છે પર્ણ જેવી એને પર્ણ પ્રદાય કહેવાય. એટલે કે ઉપરાક્ષ એ પરોહાગ્ર અને પર્ણ પ્રદાય એ ધરાવે છે. ઉપરાક્ષ એ પરોહાગ્ર અને પર્ણ પ્રદાય, ફરીવાર રિપીટ કરું છું કે આ જે ઉપર આવેલી જે રચના છે એને પર્ણ પ્રદાય કહેવાય, જે પર્ણ જેવી પોલી રચનાથી આવૃત થયેલ છે. એટલે અહીંયા હું એ પોઈન્ટને ક્લિયર કરાવી દઉં કે ખાસ કરીને પર્ણ પ્રદાય જે પોલા પર્ણ જેવી રચનાથી આવૃત, જેને આપણે કયા તરીકે ઓળખી શકશું વિદ્યાર્થી મિત્રો? તો કે એ ભાગ જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખી શકશું. એટલે પર્ણપ્રદાયનો ભાગ એ બીજું કંઈ નથી, પર્ણપ્રદાયનો ભાગ એ ભ્રૂણાગ્ર ચોલનો ભાગ છે. પર્ણપ્રદાયનો ભાગ એ ભ્રૂણાગ્ર ચોલનો ભાગ છે. આ ઉપરનો વિસ્તાર થયો. એવી જ રીતના અહીંયા બીજો પોઈન્ટ આપણે લઈએ કે ભ્રૂણધરીનો નીચેનો છેડો એ જોવા જઈએ તો ભ્રૂણધરીનો જે નીચેનો છેડો છે, નીચેનો ભાગ, એને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે ભ્રૂણધરીનો જે નીચેનો છેડો છે એને આપણે અધરાક્ષ તરીકે ઓળખી શકશું, જેને આપણે અધરાક્ષ તરીકે ઓળખશું. અને અહીંયા પોઈન્ટની શરૂઆત કરીએ કે ખાસ કરીને અધરાક્ષ એ ભ્રૂણ મૂળનો ભાગ એ ધરાવે છે. અધરાક્ષ એ ભ્રૂણ મૂળનો ભાગ ધરાવે છે. અધરાક્ષ તરફ આવેલી રચના એ વિદ્યાર્થી મિત્રો કેની હશે? તો કે ભ્રૂણ મૂળની. તો કે ભ્રૂણ મૂળનો ભાગ એ ધરાવે છે. હવે અહીંયા આપણે કહી શકીએ કે ભ્રૂણ મૂળ એ મૂળ ટોપથી આવૃત હશે. એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવશું કે ભ્રૂણ મૂળ એ મૂળ ટોપથી આવૃત. જે ભ્રૂણ મૂળનો ભાગ છે એ અહીંયા આવેલ મૂળ ટોપથી આવૃત છે, પણ મૂળ ટોપનો ભાગ પણ કોઈનાથી આવૃત છે અને એ છે ભ્રૂણમૂળ ચોલ. એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે લખશું કે મૂળ ટોપ એ અવિકસિત ભાગથી આવૃત, જેને ભ્રૂણ મૂળ ચોલ એ કહે છે. અવિકસિત ભાગથી આવૃત એટલે આ ભાગ છે વિકાસ પામેલો નથી, બરાબર? અવિકસિત ભાગથી આવૃત છે, ઢંકાયેલ છે, જેને આપણે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખી શકશું. તો ભ્રૂણમૂળ એ મૂળ ટોપથી આવૃત અને મૂળ ટોપ એ ભ્રૂણમૂળ ચોલથી આવૃત હોય છે. તો અહીંયા એક સંપૂર્ણ રચના એ આપણે બંને ભ્રૂણની જોઈ ગયા, દ્વિદળી ભ્રૂણ અને એકદળી ભ્રૂણ.
એકદમ સહેલો પોઈન્ટ છે, બસ લખાણ એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આજનો ટોપિક એ અહીંયા સુધી જ રાખશું. આશા રાખું કે આ ટોપિક એ તમને સમજાણો હશે, અને જો સમજાણો હોય તો લાઈક કરજો, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, અને હા, ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.